જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વિડીયોમાં। તો આજે આપણે કોમે જવા નીકળી જઈએ કાળા ઘોડામાં ને આપણે આજે જવાનું બલોલ ચકલીને એવું બધું લગાવવા માટે। તો બ્લોગમાં જોડાઈ દેજો, બહુ મજા આવશે। દિવાળી નજીક આવી એટલે એડવાન્સમાં હેપી દિવાળી મળીએ ગાઈસ સીધા કોમ ઉપર। ગાઈસ બલોલમાં આજે અમારું કોમ ફાઇનલ થઈ જવાનું થોડા મહિના પહેલાં અમે શૂટિંગ કરી આવ્યા હતા, બાઈકો બધું લગાવી દીધું। તો આજે એસેસરી લગાવી દેવાની કપડાં અને દિવાળી રહેવા આવી જશે મકાનમાંથી મસ્ત બનાવ્યું તમને બ્લોગમાં બતાવે તો બ્લોગમાં જોડાઈ રહેજો। તો ગાઈસ આપણે બલૂન આવ્યા હતા આપણે એસેસરી લગાવવા માટે, એ કમ્પ્લીટ રીતે લાગી જઈએ ને તમને એક વખત બતાવી દઉં હું કે ઘર જેવું હોય ને આપણી એસેસરી જેવી લાગેલી હોય। તો લેડો ચાલુ કરીએ આપણે। તો આપણે પહેલાં પાછળથી વિડીયો ચાલુ કર્યો તો પાછળ સંડાસ બાથરૂમ બે વોશ પેચિંગ બાર લગાવેલું હોય બોલો નળ પર જોઈ લો ખાલી। હાલ તો વાલ બંધ હોય એટલે પાણી નહીં આવે। અંદર આપણા આવી ગયું બાથરૂમ, ફુવારો બધું લાગી ગયું અંદર। બાજુમાં સંડાસ છે, બેઠું લાગેલું બનાવેલું હોય જે આપણે જ મરઘો લગાવેલો હતો। તો વાઇકન સંપૂર્ણ રીતે બધું કામ અમારે પતી ગયું હોય ના ચોકડી આવી ગઈ આપણા આ સાઈડ ખુલ્લી જગ્યાએ, પેલો હોજ આવી ગયો, પેલી સાઈડ સંડાસ બાથરૂમ આવી ગયું, આટલી જગ્યા મળી રહે ના આ સર લોબી તે જવાનું। પાછળથી આવીએ તો આ દરવાજો વચમાં આવેલો હોય તો અહીંથી સીધા રસોડામાં એન્ટર થઈ જઈએ આપણા રસોડામાં બી અંદર લાગી ગયા ના એ લાકડાનું મસ્ત રસોડું બનાવ્યું હોય ના આ બાજુમાં આવી જાય તો બેડરૂમ આવી જાય। આ સર બેડરૂમ ના પથ્થરનું કબાટ બનાવી દીધું હોય, ફર્નિચરનું કોઈ તેવું આવી જાય એટલે પથ્થર બનાવી દીધું ના પર પીવીસીના દરવાજા લાગી જશે કદાચ। આ સ્ટોર રૂમ આવી ગયું રહોડાનું, એ બધું હોય એનું ને ગમે લેવા માટે મસ્ત જગ્યાનું સેટલમેન્ટ કર્યું હોય। મકાને મસ્ત બનાવ્યું હોય એ લખડી ગમે। આપણે આવી ગયો બેઠક રૂમ આવી રહ્યો, બેઠક રૂમમાં મસ્ત બે બારીઓ મેલી હવા ઉજાસ માટે મસ્ત નજવાળું આવી રાખે, આખો દિવસ લાઇટની જરૂર ના પડે એ રીતે મકાન બનાવ્યું ડિઝાઇનમાં ના પર ટેબલ ટોપ વોશ પેચિંગ કહેવાય મને। આ સાઈડથી આપણે સીડીઓ ચડીએ એટલે ધાબા ઉપર જતા રહીએ। હા કોઈ ધાબા ઉપર તો બીજો માળ નહીં, સિંગલ માળ એટલે આપણા બેડરૂમના અંદર બેઠક રૂમમાં ને એ કને આપણે એટેચ સંડાસ બાથરૂમમાં કપી સાઈઝ ઉપર ટપ ના બાજુ નાવા ધોવાનું હેન્ડ પ્રોસેસ લાગી ગયું, ફર્સ્ટ ટાઈમ બધું કમ્પ્લીટ લાગી ગયું। મકાન એકદમ મસ્ત બની ગયો, કમ ચોઈથી તમારે અંધારું ના લાગે ઘરમાં એવી રીતે બારીઓનું સેટિંગ કરી મેળ્યું હોય। આપણે આવી ગયા બહાર ના આપણે ઓસરી તો અહીંથી એન્ટર થવાનું ના આઈવે પગથિયાં ચડી જવાના ગાઈસ ને આમ થઈને અંદર જતું રહેવાનું। આ બાજુ મસ્ત પાર્કિંગ બનાવી દીધું હોય ને આપણી જે પાઇપો રહી ને એ બહારથી જ લીધેલી હોય। આટલે એક બાથરૂમ આવી જાય એના અંદર જતી રહી, આપણે આટલો વાલ મેળવો કે ઉપર જવું ના પડે બંધ કરવા માટે, કોઈક ટાઈમ ચાલુ બંધ કરવાનું તો અહીંથી થઈ જાય એટલે મેળ્યું ના આપણે સંડાસ બાથરૂમ અહીંથી જ પાઇપો જતી રહે ન જોઈ લો। આખું મકાન કમ્પ્લીટ થઈ ગયું, દિવાળી આવી એટલે વધારે 6 મહિના થયા છે, 6 મહિનાની 4 મહિનામાં તો મકાન કમ્પ્લીટ। આપણે એકને બી જાળી મેળ્યો પાણી આવવા જવા માટે વરસાદનું કોઈ કામ એટલે આ બધું પાણી રહ્યું એકનથી અંદર રોડ ઉપર જાય એટલે બહાર પાણી જ ના જાય એટલે એકને એક જાળી હોય તો મસ્ત રીતે આપણે કાળો ઘોડો એ બી તૈયાર કરી મેળ્યો। તો આપણે હવે હેડ આવીએ ઘેર, કોઈ બીજું તો બતાવવા જેવું હતું નહીં, જેટલું હતું એટલું બતાવી દીધું મકાનમાં। ના તમને આવા મકાન બનાવવા હોય તો કોન્ટેક કરજો, આપણા મુન્નાભાઈ મહેસાણાના બહુ મસ્ત રીતે કોમકાજ જીવવાનું હોય મકાન બનાવી, કોઈ જાતની કરકસર હોતી નહીં, રેગ્યુલર જે મટીરિયલ આવે એ જ વાપરી।